વાવથરા વિસ્તારમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। વધુ એક ભુવાએ ગેનીબેન ઠાકોરને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ભુવાનો આ ચેલેન્જ આપતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ। રાજકોટમાં પોલીસની મોટી કાર્યવાહી। શહેર વિસ્તારમાંથી 238 અલગ અલગ કેસમાં પકડાયેલા અંદાજે 1.56 કરોડની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં। પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ અત્યંત ભાવુક જોવા મળ્યા। જેલ પરિવારને ભેટીને તેઓ ધ્રુસકે રડી પડ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે। ખેડા જિલ્લાના ગરમાળા વિસ્તારમાં આશિયાના રેસીડેન્સી પ્રોજેક્ટ લઈને મોટો વિવાદ ઉભો થયો છે। વીએચપી દ્વારા આક્ષેપ કરાયો છે કે હિન્દુ બહુમતી વિસ્તારમાં મુસ્લિમોને જમીન વેચી વસવાટને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે। આ મામલે કલેક્ટર કચેરીએ પારદર્શક તપાસની માંગ શરૂ કરાઈ છે। રાજસ્થાનના જેસલમેરના આકાશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો દમદાર અંદાજ જોવા મળ્યો। રાષ્ટ્રપતિએ સ્વદેશી પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ભારતીય વાયુસેનાનું મનોબળ વધાર્યું। હિંમતનગર અને મહેસાણા પાસપોર્ટ કચેરીમાં બોમ્બ હોવાની ધમકી મળતા ભારે દોડધામ મચી જવા પામી હતી। તાત્કાલિક ઓફિસ ખાલી કરાવીને પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગાંધીનગર વિધાન ખાતે યોજાયેલી પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શબ્દોમાં કહ્યું કે આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક કૃષિ સિવાય કોઈ વિકલ્પ નથી। કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા। બોટાદમાં બોર્ડની પરીક્ષા શરૂ થતા જ વિદ્યાર્થીનો તણાવ દૂર કરવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજકોટના અયોધ્યા ચોક પાસે એસબીઆઈ બેંક નજીક એક મહિલા વકીલ સાથે ટ્રાફિક પોલીસનું ગેરવર્તન સામે આવ્યું છે। ખાખીના રૂપની આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટની બેંકમાં પૈસા બદલવાના બહાને ગ્રાહકોનું ધ્યાન ભટકાવીને રોકડની ચોરી કરતા શખ્સોને એ ડિવિઝન પોલીસે છેક ભોપાલથી ઝડપી પાડ્યો હતો। પોલીસે કડક પૂછપરછ શરૂ કરી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના ટોપ 10 ફટાફટ ન્યૂઝ। રાજ્ય અને દેશના તમામ તાજા અને સચોટ સમાચાર માટે જોતા રહો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ।